વેલકમ બેક. અને અત્યારે પ્રી ઓપનમાંથી બજારના ઓપન થવામાં અત્યારે આપણે જોઈએ તો થોડે ગણતરીની સેકન્ડો જ બાકી છે. ત્યારે આજના દિવસની અંદર જે અપેક્ષા હતી એ પ્રકારનો જ ટ્રેન્ડ અહીંયા દેખાઈ રહ્યો છે. પ્રી ઓપનની અંદર અત્યારે આપણે એક જે સ્ટેબલ મોમેન્ટમ જોઈ રહ્યા છીએ, ત્યારે નિફ્ટી આપણે 8,000ની ઉપર અહીંયા ટ્રેડ થતી જોઈ રહ્યા છે. અને જે પ્રકારનો આઉટલુક અહીંયા માર્કેટનો દેખાઈ રહ્યો છે, અત્યારે પણ અહીંયા એક ખરીદદારી તરફનો દેખાઈ રહ્યો છે. મોટાભાગે આપણે જોયો છે મુહૂર્ત ટ્રેડિંગની અંદર બજારની અંદર આપણે એક પોઝિટિવ આઉટલુક સાથેનો ટ્રેડ જોતા હોઈએ છીએ. આજે પણ એ જ પ્રકારની ખરીદદારી અહીંયા દેખાઈ રહી છે. 688 શેર્સ એવા છે જ્યાં આપણે અત્યારે પ્રી ઓપનમાં જ ખરીદદારી જોઈ રહ્યા છીએ. તેની સામે 95 શેર્સ એવા છે જ્યાં વેચવાલી જોઈ રહ્યા છીએ. ખાસ કરીને ક્યાં કાઉન્ટર એવા છે કે જ્યાં અત્યારે આપણે મોમેન્ટમ પ્લે થતું જોઈ રહ્યા છે. મોટાભાગના અત્યારે કાઉન્ટર્સ જોઈએ તેમાં JSPL છે, અલ્ટ્રાટેક સિમેન્ટ, ONGC, HCL ટેક જેવા કાઉન્ટર્સ છે કે જ્યાં આપણને એક સારી ખરીદદારીનો ટ્રેન્ડ અહીંયા આપણને ક્રિએટ થતો દેખાઈ રહ્યો છે. અને ઓવરઓલ આઉટલુક અહીંયા બજારનું જે છે તે આપણને એક સારું પોઝિટિવ સાઈડ ઉપર દેખાઈ રહ્યું છે. અને અત્યારે માર્કેટ આપણે જોઈએ તો ઓપન થઈ ચૂક્યા છે. અને અત્યારે આપણે જોઈએ તો 8,000ની ઉપરની સપાટી આપણે દિવાળીના આજના દિવસે જોઈ ચૂક્યા છીએ. મુહૂર્ત ટ્રેડિંગની અંદર અપેક્ષા હતી 8,000નું લેવલ ક્રોસ કરે એવી. એ લેવલ અહીંયા આપણને ક્રોસ થતું દેખાઈ રહ્યું છે. દિવાળીની વધામણી અત્યારે શેર બજાર તરફથી રોકાણકારોને મળતી હોય એવી અહીંયા શક્યતાઓ જે આપણે અપેક્ષા રાખી રહ્યા હતા એ અહીંયા પૂર્ણ થતી દેખાઈ રહી છે. અને 8,025ના લેવલ ઉપર અત્યારે આપણે નિફ્ટીનું ઓપનિંગ જોઈ રહ્યા છે. સેન્સેક્સની વાત કરીએ 24,874ના લેવલ્સ દેખાઈ રહ્યા છે. બંને ઇન્ડેક્સમાં જોઈએ 5% સુધીની મજબૂતી સેન્સેક્સ અને નિફ્ટીની સાથે આપણે જોઈએ તો મિડ અને સ્મોલ કેપની અંદર પણ અહીંયા ખરીદદારીનો ટ્રેન્ડ દેખાઈ રહ્યો છે. બંને ઇન્ડેક્સમાં જોઈએ તો 0.5% સુધીની મજબૂતી અત્યારે મિડ અને સ્મોલ કેપ બંનેમાં આપણને અહીંયા જોવા મળી રહી છે. એટલે કે દિવાળીની વધામણી જે છે તે અત્યારે બજાર કરતું હોય એવું દેખાઈ રહ્યું છે. કયા સ્ટોક્સ ફોકસમાં છે સૌથી વધારે તેના ઉપર નજર કરીએ. જે રીતના આપણે પ્રી ઓપનમાં જોયું હતું JSPL, અલ્ટ્રાટેક સિમેન્ટ, એશિયન પેઇન્ટ્સ, ગ્રેન ઇન્ડિયા, હિન્ડાલ્કો અને ગ્રાસિમ જેવા કાઉન્ટર છે જે અત્યારે એક મેજર ગેઇનર તરીકે આપણી સામે આવી રહ્યા છે. 1થી લઈ અને 2% સુધીની મજબૂતી આ બધા કાઉન્ટર્સમાં આપણે અહીંયા જોઈ રહ્યા છીએ. જોકે થોડું આપણે અત્યારે માર્કેટનું મોમેન્ટમ અહીંયા જે જોઈ રહ્યા છે એમાં મિડ કેપ કાઉન્ટર્સને પણ ખાસ આજે ફોકસમાં લેવા જોઈએ, કારણ કે ઓલમોસ્ટ આખા ઇન્ડેક્સની ઉપર પણ આપણે એક મજબૂતીનો ટ્રેન્ડ જોઈ રહ્યા છે. એલેમ્બિક, બાલાજી ટેલી, એક્ઝોનોબલ, સિન્ટેક્સ ઇન્ડસ્ટ્રીઝ, એમટેક ઓટો જેવા કાઉન્ટર્સ છે કે જ્યાં આપણે એક ઘણી સારી ખરીદદારીનો ટ્રેન્ડ જોઈ રહ્યા છે. ઓવરઓલ આ બધા કાઉન્ટર્સમાં જોઈએ તો લગભગ 2.5%થી લઈ અને 5% સુધીની મજબૂતી છે. સૌથી વધારે સારી મજબૂતી અત્યારે આપણને એલેમ્બિકના કાઉન્ટરમાં દેખાઈ રહી છે. કેટલાક સ્મોલ કેપ કાઉન્ટર ઉપર પણ નજર કરીએ જ્યાં આપણે મોમેન્ટમ સારું પ્લે થતું જોઈ રહ્યા છે. અત્યારે સરદા એનર્જી, ફાઇનાન્શિયલ ટેક, એલેમ્બિક, KC ઇન્ટરનેશનલ અને ઈગર્સોલ જેવા કાઉન્ટર્સ છે કે જ્યાં આપણે એક સારી ખરીદદારી અત્યારે અહીંયા જોઈ રહ્યા છે. સરદા એનર્જી આપણે જોયું હતું કે આખા સપ્તાહ દરમિયાન એક સારા મોમેન્ટમમાં રહેતી, આજે પણ 8.5%ની મજબૂતી સાથે અત્યારે આપણે આ કાઉન્ટરમાં ટ્રેડ થતો જોઈ રહ્યા છે. એટલે કે ઓવરઓલ જે રીતની અપેક્ષા હતી એ જ પ્રકારનો અહીંયા કારોબાર દેખાયો છે. 8,000થી ઉપરના લેવલ્સ અત્યારે આપણે અહીંયા જોઈ રહ્યા છે. જયનું શું કહેશો, બજારની વધામણી અત્યારે આપણે જોઈ રહ્યા છીએ. બેંક નિફ્ટીમાં આપણે ફરી એક વખત નવી ઊંચાકાંક જોઈ રહ્યા છે, ત્યારે બેંક કાઉન્ટર શું કહી રહ્યા છે? જી બિલકુલ વિક્રમ, ખાસ કરીને અહીંયા નિફ્ટીમાં જે પ્રમાણે તમે કહ્યું 8,000 ઉપરના લેવલ આપણને અહીંયા જોવા મળી રહ્યા છે. 5% સુધીની અપસાઇડ અહીંયા આપણને જોવા મળી રહી છે નિફ્ટી સેન્સેક્સમાં. ત્યારે જ મિડકેપમાં ખાસ કરીને અહીંયા 0.5% સુધીનું અપમૂવ જોવા મળી રહ્યું છે. આપણે જોયું હતું ખાસ કરીને વિક્રમ સંવત 2070માં અહીંયા મિડકેપ અને સ્મોલ કેપ્સે જે રીતે અહીંયા આઉટ પરફોર્મ કર્યું હતું, આજે મુહૂર્ત ટ્રેડિંગમાં પણ મિડકેપ્સ અહીંયા આઉટ પરફોર્મ કરી રહ્યા છે. સેન્સેક્સ અને નિફ્ટી જે મુખ્ય ઇન્ડાઇસીસ છે એની સામે બેંક્સની તમે વાત કરીએ તો ખાસ કરીને બેંક નિફ્ટી જે પ્રમાણે વિક્રમ સંવત 2070માં 40% કરતાં વધુનું રિટર્ન અહીંયા આપી ચૂક્યા છે. તો ખાસ કરીને બેન્કિંગ સેક્ટર પાસેથી આવનારા વિક્રમ સંવતમાં પણ ખાસ ઘણી અપેક્ષાઓ છે. માર્કેટના SBI પર નજર કરીએ તો અહીંયા 0.5%ના અપમૂવ સાથે અહીંયા જોવા મળી રહ્યું છે. 2584ના લેવલ અહીંયા SBIમાં જોવા મળી રહ્યા છે. તો 0.5%ની અપમૂવ અહીંયા પબ્લિક સેક્ટર બેંકમાં અહીંયા દિગ્ગજ બેંક SBIમાં અહીંયા જોવા મળી રહી છે. ત્યારે જ આપણી સાથે અહીંયા જોડાયેલા છે અલ્ટામાઉન્ટ કેપિટલના ડિરેક્ટર પ્રકાશ જીવાન અને વાયોલેટ આર્ગ ગ્લોબલ મેનેજર્સના ચીફ સ્ટ્રેટેજિસ્ટ મિથિલ પ્રધાન. બંનેનું સ્વાગત છે અને દિવાળી અને નવા વર્ષની ખૂબ ખૂબ શુભકામનાઓ આપને. ત્યારે જ પ્રકાશજી, ખાસ કરીને વિક્રમ સંવત 2071માં આપણે જોઈશું કે એક તરફ જ્યારે ગ્લોબલ ઇકોનોમીમાં આપણે પાછલા આ વર્ષમાં આપણે જ્યારે પ્રેશર જોયું, ખાસ કરીને યુરોપમાં જે પ્રમાણે આપણને સ્લોડાઉન જોવા મળી રહ્યું છે, ચાઇના સ્લો થઈ રહ્યું છે, અમેરિકન ઇકોનોમી પાસેથી ખાસી એવી અપેક્ષાઓ છે આપણને. અમેરિકામાં એક તરફ રેટ હાઇક થશે અને લગભગ એ જ સમય દરમિયાન કે એનાથી થોડા વહેલા આપણને ભારતમાં RBI પાસેથી રેટ કટની અપેક્ષાઓ છે. કઈ રીતનો અહીંયા આની અસર માર્કેટ પર જોઈ રહ્યા છો? મારી દ્રષ્ટિએ નવા વર્ષમાં જે ડોમેસ્ટિક ક્યુઝ છે અને ખાસ કરીને આપણે ત્યાં જે સરકારના પગલાઓ જે સરકારે અનાઉન્સ કર્યા અને ઇન્ટરેસ્ટ રેટ કટની હવે જે અપેક્ષા આટલી જે સ્ટ્રોંગ વધતી જાય છે એ જે છે આખું બેલેન્સિંગ પોઝિટિવ સાઇડ પર રહેશે. અને ઇન્ટરનેશનલ ક્યુઝમાં ખાસ કરીને યુરોપનું સ્લોડાઉન અને અમેરિકામાં કદાચ બની શકે QE3ને લઈને જે ચિંતાઓ છે અને ઇન્ટરેસ્ટ રેટ વધારવાની જે વાત નીકળી છે એ કદાચ થોડુંક નેગેટિવ થઈ શકે. બટ આપણે ત્યાં ઇમર્જિંગ માર્કેટ્સમાં જો આપણે જોઈએ
તો આપણી સરખામણી આજે બ્રાઝિલ, મેક્સિકો આ બધા જે માર્કેટ્સ હતા એ કરતાં સારી એવી પોઝિટિવલી થવા લાગી છે. અને પૈસા હજી જે મોટા પાયે આવવાના છે બાકી છે એ મને લાગે છે 2071માં જે નવા વર્ષમાં ને કેલેન્ડર યર 2015માં એફઆઈઝ માટે નવો કેલેન્ડર યર જે છે એ મહત્વનો રહે છે. એ સારા એવા પૈસા આઈ થિંક શુડ કમ ઇન ટુ આર માર્કેટ. એટલે બહુ પોઝિટિવ દેખાય છે. અને પોઝિટિવ થયા પછી બધા પગલાં લીધા પછી જો લોકો ઇન્વેસ્ટ કરશે તો કદાચ થોડુંક મોડું થઈ જશે. એટલે એ પહેલા તમે હમણાં જો કરી રાખો તો આઈ થિંક ફ્રોમ અ વેલ્યુએશન પર્સપેક્ટિવ તમને સારી એવી વેલ્યુ બી મળી શકે. બિલકુલ, અહીંયા આપણી સાથે વાલટ ગ્લોબલ મેનેજર્સના ચીફ સ્ટ્રેટેજિસ્ટ મિથિલ પ્રધાન પણ જોડાયેલા છે. મિથિલજી, જે રીતના આપણે અત્યારે એક ટેકનિકલ આઉટલુક જો અહીંયા નિફ્ટીનો લઈએ તો જે પ્રકારનું રનઅપ આપણે છેલ્લા 6 થી 7 મહિનાની અંદર જોયું છે, એક અનપ્રિડિક્ટેબલ રનઅપ હતું અને જે રીતના એક ક્લીન મેજોરિટી સાથે બીજેપીની સરકાર આવી છે તેની ઇમ્પેક્ટ આપણને અહીંયા ચોક્કસપણે દેખાય છે. પરંતુ હવે જો આખા જે ઓક્ટોબર મહિનાનું આપણે જોઈએ તો એક કન્સોલિડેશનનો ફેઝ રહ્યો છે અને સાથે જ જો આપણે એક મંથ ઓન મંથ બેઝિસ ઉપરનો જો આપણે નિફ્ટીનો આઉટલુક રહીએ તો ત્યાં આપણને મંથ ઓન મંથ બેઝિસ પર હજુ સુધી કરેક્શન નથી દેખાયું અને તેમ છતાં પણ આપણે માર્કેટની અંદર મજબૂતીનો ટ્રેન્ડ જોઈ રહ્યા છીએ. તો હવે આપનો શું આઉટલુક બની રહ્યો છે? આ મજબૂતી આપણને આ જ રીતના યથાવત જોવા મળી શકશે આગળ જતા પણ? હા, બિલકુલ. તમે જો નિફ્ટીની પેટર્ન જુઓ તો 2011થી 2014 સુધીમાં, એટલીસ્ટ મે 2014 સુધીમાં એક કન્સોલિડેશન ફોર્મ થયું હતું જે એક ટેકનિકલ એનાલિસ્ટ એને કહેશે કે એસેન્ડિંગ ટ્રાયંગલ પેટર્ન. હવે આ એસેન્ડિંગ ટ્રાયંગલ પેટર્ન S&P 500 યુએસમાં પણ જોવાઈ હતી અને DAX જર્મનીમાં પણ જોવાઈ હતી. આ જે સાઇઝ છે આખી એસેન્ડિંગ ટ્રાયંગલ પેટર્નની, દેટ ઇઝ અબાઉટ 4000 પોઈન્ટ્સ નિફ્ટી માટે છે. હવે જે બ્રેકઆઉટ આપણે જોઈએ દેટ વોઝ અરાઉન્ડ 6400. તો 6400થી તમે 4000 પોઈન્ટ જોડો તો ઉપર તમને ટાર્ગેટ અપ્રોક્સિમેટલી 10500નું આવે છે અપ્રોક્સિમેટલી. બીજી વસ્તુ હું કહેવા માંગુ છું કે જો 4-5 વર્ષનું જે કન્સોલિડેશન છે એ 3-4 મહિના 6 મહિનાનું બ્રેકઆઉટ સાથે નથી પતવાની. આજે આપણે જોઈએ છીએ જે બ્રેકઆઉટ આવ્યું છે તે આ ટાઈમ કન્સોલિડેશનના હિસાબે જ ચાલવાનું છે. સો મને એવું લાગે છે કે એટલીસ્ટ નેક્સ્ટ 3 થી 4 વર્ષ આપણે એક બુલ માર્કેટ જોવા માટે મળશે જે ઓલરેડી ચાલુ થઈ ગયું છે. પ્રોબ્લેમ એટલો જ છે કે બધા સેક્ટર્સ હમણાં એની સાથે ચાલી નથી રહ્યા માર્કેટ સાથે. જેમ કે BSE ઓઇલ એન્ડ ગેસમાં એટલી બધી સ્ટ્રેન્થ નથી દેખાતી. FMCGમાં લેટલી સ્ટ્રેન્થ થોડી વીક થઈ ગઈ છે. IT માં થોડી સ્ટ્રેન્થ વીક થઈ ગઈ છે. રિયલ્ટી સ્ટોક્સ, ઇન્ફ્રા સ્ટોક્સ આ બધામાં થોડું ઓવરઓલ વીકનેસ જોવા માટે મળે છે. સો સેક્ટર સિલેક્શન બહુ ઇમ્પોર્ટન્ટ રહેશે. એના સિવાય આ બુલ માર્કેટમાં પાર્ટિસિપેટ કરવાનું થોડું ડિફિકલ્ટ રહેશે. મારા હિસાબે હજુ ઘણા બધા લેગ્સ તમને જોવા મળશે આ બુલ માર્કેટમાં. સો ઓવરઓલ માર્કેટમાં તમે બુલિશ પોઝિશન લઈને ચાલવી જોઈએ. પ્રેફરેબલી ઓટો, L&T ભેલ જેમ કે કેપિટલ ગુડ્સમાં હમણાં એક રિવર્સલ જોવા માટે મળ્યું છે. સો આ બધા સેક્ટર્સ અને સ્પેશિયલી બેન્કિંગ સેક્ટર એમાં તમને ડેફિનેટલી લોંગ પોઝિશન ઓપન કરવી જોઈએ. એક પર્સપેક્ટિવ લેવો જોઈએ 2 થી 3 વર્ષનો એટલીસ્ટ. બિલકુલ. તો 2 થી 3 વર્ષ માટે અહીંયા બેન્કિંગ સેક્ટરમાં લોંગ પોઝિશન લેવી જોઈએ જે પ્રમાણે મિથિલજી કહી રહ્યા છે અહીંયા. ત્યારે જ અહીંયા પ્રકાશજી આપને એ પૂછવા માંગીશ ખાસ કરીને ઇન્ફ્રા સેક્ટરમાં જે પ્રમાણે સરકાર અહીંયા પુશઅપ્સ કરી રહી છે રિફોર્મને ખાસ કરીને અને લેન્ડ એક્વિઝિશન જેવા જે એક્ટ છે એમાં પણ સુધારણાની જે અહીંયા દરખાસ્ત મૂકી રહી છે. ઇન્ફ્રા સેક્ટરમાં આપણે પાછલા વર્ષોમાં જોયું છે ખાસ કરીને કે રોકાણકારોને એટલા રિટર્ન નથી મળ્યા. ઇન્ફ્રા સેક્ટર પર શું વ્યૂ બની રહ્યો છે આપનો? રોકાણકારોને રિટર્ન આપી શકશે ઇન્ફ્રા સેક્ટર આવનારા વર્ષમાં? સૌથી પહેલા ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે જે પ્રથમ રિક્વાયરમેન્ટ આપણે જોઈએ કોઈ બી મોટા પ્રોજેક્ટ માટે લેન્ડ કરતા પહેલા બી જે ફાઇનાન્શિયલ ક્લોઝર જે કહેવાય છે કે ભાઈ ક્યાંથી પૈસા આવવાના છે અને કેવી રીતે આખું પૈસાનું ભંડોળ ભેગું થશે, એમાં વ્યાજના દરોનો બહુ મુખ્ય રોલ રહે છે. અને એ પ્રમાણે તમે જુઓ તો જે તમને ઇન્ટરેસ્ટ રેટ કટ શરૂઆત જો આપણે જાન્યુઆરીમાં થતી હોય તો ત્યાંથી 6 મહિનાની અંદર લોકો પોતાનું પ્લાનિંગ, પૈસા ક્યાંથી લાવવાના છે, કેવા પ્રોજેક્ટ્સમાં ઇન્વેસ્ટ કરવાના છે, એ બધી ક્લેરિટી આવવાની ચાલુ થશે. તો કોઈ બી જાતનું જો ઇન્ટરેસ્ટ રેટ કટની આપણે ત્યાં અનાઉન્સમેન્ટ થાય ત્યાંથી તમે 6 મહિનાનો ટાઈમ લેગ ગણીને ગણો તો કેપેક્સ જે છે કેપિટલ એક્સપેન્ડિચર સાયકલ જે કહેવાય છે એ ચાલુ થઈ શકશે. એન્ડ આઈ થિંક દેટ ઇઝ વોટ પીપલ હેવ ટુ લુક એટ. એઝ એન ઇન્વેસ્ટર તમારે જો મેઇન ટ્રિગર જોવો હોય તો જે RBI ઇન્ટરેસ્ટ રેટનો ઘટાડો અનાઉન્સ કરે
ત્યારથી 6 મહિનાની અંદર કેપેક્સ સાયકલ ચાલુ થશે અને ત્યારે આ બધી કંપનીઓ જે છે કેપિટલ ગુડ્સ વાળી અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર વાળી એ બધી સારી એવી ચાલી શકે. અને આઈ થિંક આજે બી તમે જો તો અંડર ઓનરશિપ એમાં સારી એવી છે. લોકો હજી ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર નથી પડ્યા બહુ મોટા પાયે અને હજી બી ઓટોમોબાઈલ્સ અને કન્ઝમ્પશનના જે થીમ્સ છે એની અંદર વધારે રોકાણ આવ્યું છે. તો આમાં સારી એવી જગ્યા છે અને સારા એવા પૈસા પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપના હિસાબે એફડીઆઈમાંથી બી આવી શકશે. તો ઓવરઓલ આમાં થોડીક વેઇટ કરવા જેવી લાગે છે. બટ વન્સ ધ ટ્રિગર ઇઝ ધેર એ પછી 6 મહિનાની અંદર આ સ્ટોક્સથી બધા ભાગી જશે અને ત્યારે તમારી તૈયારી હોવી જોઈએ કે તમે રાહ ના જુઓ અને સારા એવા સ્ટોક્સ જે છે પહેલાથી નક્કી કરી તમારી લિસ્ટ પર રાખો અને ધ મોમેન્ટ ધીસ ટ્રિગર હેપન્સ સ્ટાર્ટ ઇન્વેસ્ટિંગ. ઓકે, સાથે જ હવે જોઈએ કે આવનારા વર્ષ માટે બીજા બ્રોકર્સ શું માની રહ્યા છે અને આ અંગે વધુ જાણકારી લઈએ અમારા રિસર્ચ એનાલિસ્ટ દેવાંશી આશર પાસેથી. જી દેવાંશી. જી વિક્રમ, સૌથી પહેલા તો બધા વ્યુઅર્સને દિવાળીની શુભકામના અને સાથે જ જેટલા બી બ્રોકર સાથે અમે અહીંયા વાત કરી હતી તો એના જ પ્રમાણે તમે જુઓ તો સૌથી પહેલા એ લોકોને પૂછ્યું હતું કે શું આ સંવત નેક્સ્ટ સંવત પહેલા એ લોકો પોઝિટિવ રિટર્ન્સ માર્કેટમાં એક્સપેક્ટ કરી રહ્યા છે કે નહીં. તો બધા જેટલા બી બ્રોકર્સ છે એ લોકોનું માનવું છે કે આ વખતે આ વર્ષમાં એ લોકો પોઝિટિવ રિટર્ન્સ જ એક્સપેક્ટ કરી રહ્યા છે જેમ કે લાસ્ટ યર હતા. સાથે જ એ લોકોને પૂછવામાં આવ્યું કે એ લોકો કેટલા રિટર્ન્સ એક્સપેક્ટ કરી રહ્યા છે જેટલા બી માર્કેટ છે એના ઉપર. તો જેટલા લગભગ 50% જે બ્રોકર્સ છે એ લોકોએ કીધું છે કે 15 થી 20% સુધીના રિટર્ન્સ મળી શકે છે અને ત્યાં જ જેટલા બી બીજા બ્રોકર્સ હતા લગભગ 25 થી 30% જે બ્રોકર્સ હતા એ લોકોએ જણાવ્યું છે કે 20% વધુના રિટર્ન્સ મળી શકે છે. એટલે મોસ્ટલી જેટલા બી બ્રોકર્સ છે એ લોકોનું માનવું છે કે આ વર્ષે જે રિટર્ન્સ છે એ 15 થી 20% છે અને છેલ્લા વર્ષમાં આપણે જોયું છે કે નિફ્ટી અને સેન્સેક્સનું જે રિટર્ન્સ છે એ લગભગ 26% સુધી આવ્યું હતું. એના સિવાય રેટ કટ ઉપર જ્યારે ક્વેશ્ચન પૂછવામાં આવ્યો ત્યારે એ લોકોએ જણાવ્યું હતું કે માફ કરજો તો ત્યારે એ લોકોએ જણાવ્યું હતું કે આ વખતે રેટ કટની એ લોકો અનુમાન કરી રહ્યા છે કે રેટ કટ થશે નેક્સ્ટ પોલિસીમાં. લગભગ 80% બ્રોકર્સનું એવું માનવું હતું કે એ લોકો રેટ કટ કરી શકે છે, રઘુરામ રાજન. અને સાથે જ જ્યારે પૂછવામાં આવ્યું કે એ લોકોના ફેવરેટ સેક્ટર્સ કયા રહેશે ત્યારે એ લોકોએ જણાવ્યું છે કે બેન્કિંગ, ઓટો અને ફાર્મા પર એ લોકો ઘણા પોઝિટિવ છે. અને સાથે જ જે 3 પિક્સ પૂછવામાં આવી અને જેટલા બી બ્રોકર્સ છે મોસ્ટલી જેટલા બ્રોકર્સ છે એ લોકોને મુખ્ય રૂપથી જે પિક્સ છે એ ટાટા મોટર્સ ઓટો સ્ટોક્સમાંથી સાથે જ L&T નો કાઉન્ટર ઇન્ફ્રા કંપનીમાંથી કેમ કે ઇકોનોમી એટલી ગ્રો કરી રહી છે અને સાથે જ ICICI બેંક અને ONGC એ લોકોના સૌથી ફેવરેટ અને ટોપ પિક્સ રહ્યા છે. દેવાંશી, આભાર આપનો. અહીંયા તો અમારા સહયોગી દેવાંશી આશરે અહીંયા BSE પરથી અહીંયા બ્રોકર સાથે વાત કરીને જાણકારી આપી રહ્યા હતા. ખાસ કરીને બ્રોકર્સને અપેક્ષા છે કે આવનારા વર્ષમાં પણ અહીંયા સ્ટોક માર્કેટમાંથી સારા રિટર્ન એક અહીંયા મળી રહેશે જે પ્રમાણે પાછલા વર્ષમાં આપણને સેન્સેક્સ, નિફ્ટી અને મિડ કેપે આપ્યા છે. તો અત્યારે મને મુહૂર્ત ટ્રેડિંગમાં મને અને વિક્રમને આપશો રજા. આગળ CNBC બજારના એક્ઝિક્યુટિવ એડિટર પ્રદીપ પંડ્યા અને નિશા આપની સાથે જોડાશે અને નિશાતોના વ્યૂ આપના સુધી પહોંચાડશે. મને આપશો રજા. નમસ્કાર.